નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું મિત્રો વિજ્ઞાનનું પેપર લેવાનું છે, વિજ્ઞાન વિષયનું ધોરણ 9નું, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024, તારીખ છે 8/8/2024 અને આપણું પ્રકરણ સમાવેશ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણાવાળું. તો એ એક પ્રકરણ છે, પ્રકરણ નંબર 12. તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. આ પાર્ટ 2 છે અને પાર્ટ 1 જોવાનો બાકી હોય તો ચેનલ પર અપલોડ છે, જોઈ લેવો. અને આની પીડીએફ માટે વન એજ્યુકેશન ગુજરાત ટેલિગ્રામ ચેનલ સર્ચ કરજો, એમાં તમારે જોઈન કરી લેશો, તમને પીડીએફ મળી જશે. તો આપણે આ બધા ક્વેશ્ચનના સોલ્યુશન કરાવી દીધેલા છે. તેમાં પાકને જમીનમાંથી 13 પોષક તત્વો મળે છે જૂનથી ઓક્ટોબર, એપિસ મેલિફેરા, પછી આપણે જોઈએ તો બરસીમ. તો આ બધા આપણે આન્સર કરાવી ચૂક્યા છીએ, તો એ પણ સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. આ નિંદણ છે, મિશ્ર પાક, પછી અહીંયા આપણે જોઈએ તો 2 તત્વો છે, ઓક્સિજન અને કાર્બન હાઇડ્રોજન આપણે જોઈએ તો એ હવામાંથી મેળવે, એવી રીતે બધું આપણે જોઈ લીધેલું છે. ખરા ખોટા પણ સાહિત્ય આપણે જોઈ લીધેલા છે, તો એ પેપર આખું તમારે જોઈ નાખવાનું રહેશે. તો જ્યાંથી આપણે બાકી છે એ ક્વેશ્ચન હવે આપણે કરી રાખીએ. તો આપણે અહીંથી બાકી છે, આ પણ આપણે જોઈ લીધેલા હતા એમાં. તો આપણે જોઈએ તો ક્યાંથી બાકી છે? અહીંથી મિત્રો બાકી છે આપણા ક્વેશ્ચનના. તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે. તો આપણે લખી નાખીએ ખરીફ પાક રહેશે એક બાજુ, અને એક બાજુ આપણો પાક રહેશે રવિ પાક. તો આપણે ખરીફ પાક વિશેની પહેલાં માહિતી લખી નાખી. તો ખરીફ પાકમાં શું આવશે? ખરીફ પાકમાં આવશે આ પાકને ચોમાસામાં લેવામાં આવે છે, ચોમાસામાં લેવાય છે. જ્યારે આ પાક છે એ શિયાળામાં લેવામાં આવે છે. પછી છે ખરીફ પાકમાં આપણે જોઈએ તો એમાં જૂનથી ઓક્ટોબરનો સમયગાળો રહેશે, જૂનથી ઓક્ટોબર. તો અહીંથી આપણે જોઈએ તો કે નવેમ્બરથી રહેશે, નવેમ્બરથી આપણે એપ્રિલ મે સુધીનો આપણે કહી શકીએ. પછી આમાં કયા કયા પાકોનો સમાવેશ થાય છે? તો ખરીફ પાકમાં કયા કયા પાકોનો સમાવેશ થાય છે? શેરડી છે, કપાસ, મગફળી. જ્યારે રવિ પાકમાં છે ચણા, ઘઉં, મસૂર. તો આવા આન્સર રહેશે. સોયાબીન. તો મિત્રો, આવી રીતે તમારે સાહિત્ય આવી રીતે આન્સર કરી લેવાનું છે. ખરીફ પાક અને રવિ પાક વિશેનો આન્સર આવી રીતે રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આગળના ક્વેશ્ચનમાં આપણે જોઈએ તફાવત આપો. તફાવત આપવાનો છે સેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતરનો. તફાવત આપો ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. તફાવત આપો મિશ્ર પાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ. તફાવત મધમાખી ઉછેર અને મરઘા પાલન. પછી આ દરિયાઈ મત્સ્ય ઉછેર અને અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર. મત્સ્યપાલન લાભ અને ગેરલાભ જણાવો. બોઇલર અને લેયર મરઘીના તફાવત સ્પષ્ટ કરો. કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટનો ભેદ સ્પષ્ટ કરો. તો આ બધાના મિત્રો આપણે આન્સર જોઈ લઈએ. સાહિત્ય પીડીએફ સ્વરૂપે હું લાવેલો છું, તો જોઈ લઈએ. તો આપણે જોઈએ તો પહેલાં છે મિશ્ર પાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ. તો આપણે મોડલ પેપરમાંથી બેઠો ક્વેશ્ચન. મિશ્ર પાક પદ્ધતિ અને આંતરપાક. તો મિશ્ર પાકમાં 2 કે તેથી વધારે પાકને એકસાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે ને મિશ્ર પાક પદ્ધતિ કહેવામાં આવે છે. પછી છે બીજું છે એમાં આંતરપાક પદ્ધતિ. 2 કે તેથી વધારે પાકને એકસાથે એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડવામાં આવે છે, એને આંતરપાક પદ્ધતિ કહે છે. પછી છે એક પાકનો નાશ થાય તો પણ બીજા પાકને ઉત્પાદનની આશા જીવંત રહે છે. બંને પાકને સારું ઉત્પાદન મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે ચણા, ઘઉં અને ચણા છે એ મિશ્ર પાક છે, અથવા ઘઉં, રાઈ અથવા મગફળી, સૂર્યમુખી. પછી ઉદાહરણ સોયાબીન, મકાઈ, બાજરી, ચોળા. એ બધા આપણે એમાં આન્સર રહેશે. અને જુદા જુદા પાકની અલગ અલગ હાર હોતી નથી, આમાં અલગ અલગ હાર હોય છે. આ મિશ્ર પાક અને આ મિશ્ર પાકને આંતરપાક. તો પહેલાંનો આવી રીતે રહેશે. પછી છે પ્રાણીઓના આપણે જોઈએ તો આ છે મિત્રો સેન્દ્રીય ખાતર અને આ સી છે સેન્દ્રીય અને કૃત્રિમ ખાતર. તો એનો તફાવત છે સાહિત્યનો આન્સર જોઈ લો. પ્રાણીઓના અને માનવીના મળમૂત્રમાંથી તથા વનસ્પતિઓમાંથી તૈયાર કરવામાં આવતા ખાતરને સેન્દ્રીય ખાતર કહે છે. પછી તે ઔદ્યોગિક એકમોમાં રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે વ્યાપારિક ધોરણે ઉત્પાદિત કરવામાં આવતા ખાતરને કહે છે.
તો સારી રીતે તમારે રીડ કરી લેવાનું છે, પોઝ કરીને વાંચી લેજો. હું ધીરે ધીરે બધા જ ક્વેશ્ચન છે એ આપણે જો સ્કોર કરું તો સારી રીતે તમે વાંચી લેજો. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. સાહિત્યનો આન્સર રહેશે. પછી છે ગુરુ પોષક દ્રવ્યો અને લઘુ પોષક દ્રવ્યો. તો ગુરુ પોષક દ્રવ્યો, આ પોષક દ્રવ્યો વનસ્પતિને વધુ માત્રામાં જોઈએ છે. પછી લઘુ પોષક દ્રવ્યો, આ પોષક દ્રવ્યો વનસ્પતિને ઓછી માત્રામાં જોઈએ છે. તેમની સંખ્યા 6 છે, તો તેમની સંખ્યા 7 છે, એ લઘુ પોષક દ્રવ્યો. પછી એમાં લઘુ પોષક દ્રવ્યો ગુરુમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર આવશે. કયા કયા? ગુરુ પોષક તત્વોની સંખ્યા 6 છે, આની સંખ્યા 7 છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, તો એ 6 થઈ ગયા. પછી આયર્ન, ઝિંક, કોપર, ક્લોરિન, મેગ્નેઝિયમ, મોલ્બેન્ડિયમ અને બોરોન, તો આવી તેનો આન્સર રહેશે. સાહિત્યનો જોઈ લેવું. પછી આપણે આગળના ક્વેશ્ચન છે લેયર અને બોઇલર વિશેની માહિતી તમારે જોવાની રહેશે. તે મુખ્યત્વે ઈંડા મેળવવા ઉપયોગી છે. તે મુખ્યત્વે બોઇલર છે માંસ મેળવવા હેતુથી. તો આનો આન્સર સાહિત્ય જોઈ લો, પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો. પછી છે અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર માટેનો સ્થાનો ઉપલબ્ધ છે, એ જોઈ લો સાહિત્યનો આન્સર. તો સારી રીતે તમારે જોવાનું રહેશે. પછી દરિયાઈ મત્સ્ય ઉછેર વિશેની માહિતી જોઈ લો. પછી પશુપાલન વિશેનું છે મિત્રો, એના આપણા આગળ ક્વેશ્ચન છે, તો એના આન્સર પણ સારી રીતે તમારે આ જોઈ લેવાના રહેશે. તો પશુપાલન વિશેનું નીંદણ એટલે શું, નીંદણ વિશેની માહિતી તમે સારી રીતે જોઈ લો, પુસ્તકમાંથી તમને મળી જશે. તો આન્સર કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટનો તફાવત છે, એ પણ તમે સારી રીતે જોઈ લો. તો સારી રીતે તમે જોઈ લેજો. તો આપણે ફરીથી ક્વેશ્ચન તરફ આગળ વધીએ હવે. તો મિત્રો સારી રીતે મેં તમને બધા ક્વેશ્ચન દેખાડી દીધા છે. જો તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આમાંથી આપણે મોસ્ટ ઓફ બધા ક્વેશ્ચન લઈ લીધા છે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો વિકલ્પવાળા ક્વેશ્ચન છે, હું તમને જલ્દી ટીક કરાવી દઉં છું, સારી રીતે જોઈ લેવા. અનાજ સંગ્રહ માટે નિવારક કે નિયંત્રણ પદ્ધતિમાં શાનો ઉપયોગ થાય છે? તો આપેલ તમામનો ઉપયોગ થાય છે. દેશમાં ભૂખમરાથી લડવા માટે કયા પગલાં લેવા જોઈએ? તો આપેલ તમામનો આન્સર છે. આ પાક ઉત્પાદન વધારો, સામાન્ય માણસ, બધું આન્સર રહેશે. પછી છે નીંદણ પાકને અસર કરે કારણ કે, આપેલ તમામનો આન્સર રહેશે. પછી છે ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ એ શેનું ઉદાહરણ છે? તો ઊંચા ખર્ચનું ઉદાહરણ છે. પછી છે અસીલ અને લેગોન છે મરઘા પાલન સાથે સંકળાયેલા રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે આપેલ પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર લખો. પ્રકાશ અવધિ એટલે શું? તો પ્રકાશ અવધિ એટલે કે પ્રકાશનો સમયગાળો. શું આવશે? પ્રકાશનો સમયગાળો. છોડમાં રોગ પેદા કરતા પરિબળોમાં બેક્ટેરિયા છે, ફૂગ છે, બેક્ટેરિયા. સજીવો શા માટે ખોરાકની જરૂર પડશે? દેહધાર્મિક ક્રિયાઓ માટે. આપેલ જોડીમાં બંધ પેચથી ન હોય જોડી સલ્ફર અને હવા રહેશે. સેન્દ્રિય ખાતર અને કૃત્રિમ ખાતરમાં કયું ખાતર જળ પ્રદૂષણ કરતું નથી? તો સેન્દ્રિય ખાતર છે એ જળ પ્રદૂષણ કરતું નથી. તો આવી રીતે આન્સર રહેશે. આગળના ક્વેશ્ચન છે આપેલા વિધાનો ખરા છે ખોટા તે જણાવો. પશુના નિવાસસ્થાનમાં ભોંયતળિયું ઢોળાવવાળું હોવું જોઈએ જેથી સફાઈ સરળતાથી થઈ શકે. સાચું છે. રાસાયણિક ખાતર જમીનની પાણી સંગ્રહની ક્ષમતા વધારે છે. ખોટું છે. શાહીવાલ અને રાતી સિંધી એ વિદેશી ગાયની જાત છે. તો ખોટું છે. મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડીંભની અપ્રાપ્યતા એ ગંભીર સમસ્યા છે. બિલકુલ સાચું વિધાન છે. વિવિધ આનુવંશિક લક્ષણોવાળા વનસ્પતિમાં સંકરણ કરવાની પદ્ધતિને સંકરણ વિધિ કહે છે. તો બિલકુલ સાચું આ વિધાન રહેશે. તો આવી રીતે તમારે આન્સર દેવાના રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો એમાં આપણે જોઈએ તો પશુપાલનનું આપણે જોઈ લીધું, નીંદણનું આપણે આ જોઈ લીધું છે. પછી આ ભેજનું પ્રમાણ તમને પુસ્તકમાંથી મળી જશે, તો સારી રીતે જોઈ લેવું. પછી આ ક્વેશ્ચનો છે એમાં આપણે આપેલ ચિત્ર પરથી પાક ઉછેર પદ્ધતિ તો આ કઈ છે? આંતરપાક પદ્ધતિ છે. કઈ છે? આંતરપાક પદ્ધતિ છે. આંતરપાક પદ્ધતિ આનો આન્સર રહેશે.
પછી આ બધા ક્વેશ્ચન તમારા સાહિત્ય જોઈ લેવાના રહેશે. શાળામાંથી મળી શકે તેવા જે વિઘટનીય પદાર્થો કાર્ય માટે વિદ્યાર્થી તમારે સાથે જ કરવાના રહેશે. આ બધા ક્વેશ્ચનો હોય તો આના આન્સર તમને સાહિત્ય મિત્રો મળી જશે. આપેલ કોઠામાં ખાલી જગ્યામાં આપણે કાર્બોદિત છે અનાજમાંથી મળશે. એના ઉદાહરણમાં આવશે ઘઉં, ચોખા. પછી કઠોળમાં શું આવશે? પ્રોટીન મળે છે. ચણા છે, વટાણા છે. પછી અહીં ચરબી, તો ચરબીમાં તેલીબિયામાંથી મળશે. અહીં તલ છે, એરંડા છે. ફળ છે, વિટામિન મળે ફળમાંથી. ફળ આપણે જોઈએ તો કેરી છે, કેળા છે મિત્રો. શાકભાજી છે, બધી શાકભાજી ગઈ આવે એમાં ગમે તમે કહી શકો શાકભાજીમાં. તો આવી રીતે આન્સર કરવાના રહેશે. આવી રીતે બધા ક્વેશ્ચન છે. બાકીના ક્વેશ્ચનના સોલ્યુશન તમે કરી શકો એવા છે મિત્રો. મત્સ્ય ઉછેરના વિવિધ પ્રકારો છે આપણે ઉપર જોઈ લીધું. સાહિત્ય તમારા આન્સર જોઈ લેવાના રહેશે. તો આપણું આ પેપર હતું. સાહિત્ય આપણે પૂરેપૂરું સોલ્યુશન કરાવેલું છે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.